અને ગોડાઓ કદાચ મારા જેવી માતા મળી હોય ને તો આવી ખોટી લાલચ રાખી અને જાત જાતની વિધિઓ પડવાની જરૂર નહીં. તમારા ઘેરથી કોઈ વારણ કરવાની જરૂર નથી. અલે તમારા ઘેર કદાચ કોઈ ભૂત પ્રેતનો સાયો બી હશે અને જો મારા ભક્ત બન્યા હશે ને અને બધા ભૂતડા ના ભગાડો મારું નામ માતા નહીં. કદાચ તમારા ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ હશે જે તમારા ઘરમાં બીમારીઓનું ઘર કરે, ઝઘડા કરાવે, કંકાસ કરાવે, પતિ પત્નીના વિયોગ કરાવે, ભાઈ ભાઈને લડાવે, કદાચ એવી શક્તિઓ હોય. આ તમારો હેત ને તમારી આ ભક્તિ મને માતાને ખૂબ ભાલી લાગે છે મારા બહુચરના રાવ. આગળ બેઠેલા દરેક ને રામ, વચ્ચે બેઠેલા દરેક ને રામ, પાછળ બેઠેલા દરેક ને રામ, આ બાજુ બેઠેલા દરેક ને રામ, આ બાજુ બેઠેલા દરેક ને રામ, અને સ્ટેજ ની પાછળ બેઠેલા ને રામ. મારા બહુચર ના ખૂબ રામ રામ ને. રામ આજે રવિવારના દિવસ બારેજા ધામ આયા હોય તો દરેક એક આશા લઈને આવ્યું છે કે લાવો બારેજા ધામ જઈએ, બહુચર મેલડીના દર્શન કરીએ. ત્યાં હજારો લાખો દુખિયારાના દુઃખ દૂર થાય છે એવો દરેક ભાવિક ભક્તોનો અનુભવ અને અનુભવના માધ્યમથી આજે નવા આયેલા હોય એવા ને રામ, મારા જૂના ભક્તોને રામ, મારા દરેક સેવકોને રામ, જેણે જેણે આ મારા સાનિધ્યમાં મારી શોભા વધારવા માટે જે પણ સેવા કરી છે તનથી મનથી, એવા દરેક દીકરા દીકરીઓના મારા બહુચરના ખૂબ આશીર્વાદ રહેશે. દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય એવી આશા સાથે મારા રામને પ્રાર્થના કરીશ કે મારા ધામમાં આવેલા દુખિયારાને નિરાશ કરી ના જવા દેતા. હે નાથ, હે રામ, મારા ધામમાં આવેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરજો. એમના જીવનમાં એક સતનો પ્રકાશ ફેલાવજો. એમનું જીવન આનંદમય ભક્તિમય કરજો. એવું તમારા વતી મારા ભગવાનને હું પ્રાર્થના કરીશ. કેમ કે દરેક દુખી છો, કઈક ની કઈક વાતે દુખી છો, પીડિત છો, અને દુઃખનું નિવારણ કરવા માટે મારા સાનિધ્યમાં જોડાયા છો. તો એ તમારા દુઃખ દૂર કરવા માટે મારા દીકરાની ભક્તિથી જે તે મને માતાને સત મળ્યું છે એ સતનો સદુપયોગ કરી જેટલી બને એટલી કોશિશ મારી બહુચરની રહેશે. મારા બહુચરના રામ. આજે તમે બારેજા ધામ આવો છો તો મને બહુચર માતા મને મેલડી માને જોઈને આવો છો. નથી મારા દીકરાને ઓળખતા, નથી એના કોઈ પરિવાર ન જાણતા. તમારી આસ્થા મારી બહુચર મેલડી પર બંધાઈ છે અને આસ્થાના કારણે જે ભાવિક ભક્તો માતાજી તરીકેનો એક વિશ્વાસ રાખે છે ને કે બારેજા ધામમાં કોઈ જાગતી જ્યોત દેવી શક્તિ પ્રગટ થઈ છે, એવો વિશ્વાસ ને શ્રદ્ધા જે ભાવિક ભક્તો રાખે છે ને એના મારા અનુભવ થઈ ગયા છે.
અને એ અનુભવના માધ્યમથી, કોકના કહેવાથી, યુટ્યુબ પર વિડીયો જોવાથી, સોશિયલ મીડિયાના માધ્યમથી દરેકે ઘેર બેઠા લોકોના, ભાવિક ભક્તોના અનુભવ, દુખિયારાના અનુભવ તમે ઘેર બેઠા મોબાઈલમાં જોયા હશે. અને મોબાઈલના માધ્યમથી થોડો ઘણો વિશ્વાસ આવ્યો કે આ માતાજી આ જગ્યા પર છે, બારેજા ધામમાં. તો આ સાચું હશે કે ખોટું હશે, કદાચ એવું કદાચ ચેક કરવા આયા હોય ને, પણ 5 રવિવારમાં એને મારો ભક્ત બનાવી દીધો. આવું બહુચર માતા કહું. અમથાય કોકની જોડે આવ્યું હશે, કોઈ સગા સંબંધીઓની જોડે આવ્યું હશે, કોઈ મિત્રની જોડે આવ્યું હશે, પણ મારા ધામમાં મારા ભગવાને જેનું જેનું કલ્યાણ, જેનું જેનું ભલું મારા હાથે મારા ધામમાં લખી દીધું છે વિધિના લેખમાં. તો એ લેખમાં કોઈ મેખ નહીં મારી શકે. આ હું બહુચર માતા બોલું છું. ભલું તો મારો રામ કરે, ભલું તો મારો ભગવાન કરે, અને બીજું ભલું કરે તો તમારો શ્રદ્ધા ને તમારી વિશ્વાસ એ તમારું ભલું કરે. પણ આજે એ શ્રદ્ધા સાથે ગમે તે ભાવ લઈ આવ્યું હશે, અમથાય જોવા આવ્યા હશે, તો જોઈ લેજો. હું બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી બેઠી છું. મારા મેલડીના રાવ. જેનું નામ રામવારી મેલડીમાં અને ભાવિક ભક્તોએ આપેલું ખુખાર મેલડીમાં તરીકે ઓળખાણ આલી છે. અને આજ તો રવિવારનો દિવસ એટલે મારા મેલડીના નામનો જ હોય. મને માતાને એટલો હરખ છે કે આવા મારા ભાવિક ભક્તો કદાચ રવિવારના દિવસે ક્યાંય પણ ફરવા બી જવાનું હોય, કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું હોય, કોઈ પણ જગ્યાએ જવાનું હોય, પણ છતાંય તે કદાચ મારો રવિવાર ના ચૂકતા હોય ને, એવા ભક્તો મને વાલા લાગે. પણ તમારો એ હેત લાગી ગયો, તમારી ભક્તિ લાગી ગઈ કે બારેજા ધામ જયા વગર તમને ચાલે. માતાજીના દર્શન કર્યા વગર તમને રહેવાય? તમને ગમે? નહીં ગમતું ને? ખાલી ખાલી નહીં બોલતા ને, હું બોલાડું એમ નહીં બોલતા ને. એવો તો મને માતાનો વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર અધૂરા છે. જેણે જેણે ખાલી વધાર નહીં પણ 5 હાથ 11 રવિવારે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોને કદાચ શ્રવણ કર્યા છે ને, એનો 100% મારો મેલડીનો અનુભવ 100% થઈ ગયો હશે. એ ભાવિક ભક્તના, એ દીકરા દીકરીના મારો અનુભવ એ રીતે થયો હશે કે માં તારા ધામમાં આયા ને પછી અમારા ઘેર સુખના અજવાળા થયા માં, એવો અમને અનુભવ થયો. પણ હું આશા તો એવી જ રાખું છું તમે ક્યારેય દુખી ના થાવ, ક્યારેય તમને તકલીફ ના પડે. આશા તો રાખું જોડે એવા આશીર્વાદ આલું કે ક્યારેય તમે દુખી ના થાવ. પણ તમારા દુઃખ દૂર કરવા માટે મારા આશીર્વાદ ખાલી કાફી નહીં થાય. મારા આશીર્વાદથી કદાચ તમારી અંદર સદબુદ્ધિ આવશે, તમને દેવી શક્તિ પ્રત્યે વિશ્વાસ વધશે, ભગવાનના નામ લેવામાં તમને રસ આવશે, આનંદ આવશે. પણ કદાચ મારા આશીર્વાદ ફળવા માટે તો તમારા જીવનમાં તમારા સારા કર્મો કરવા પડશે. દુખી થવાનું મુખ્ય કારણ શું? મનુષ્યના ખોટા કર્મ
એ ખોટા કર્મના લીધે જીવનમાં સુખ દુઃખ બધાના જીવનમાં પરિવર્તનશીલ હોય. થોડો સમયગાળો સુખ આવે, થોડો સમયગાળો દુઃખ આવે. આ જીવન છે. આ જીવનમાં ભગવાનને દુઃખ વેઠવા પડ્યા તો તમે તો કારા માથાના માનવી છો, તમે મનુષ્ય છો. તો કદાચ મારા આશીર્વાદમાં એ સામર્થ્ય છે, કદાચ કોઈ ભાવિક ભક્ત મારા પ્રવચન રૂપી શબ્દોને જીવનમાં કદાચ ઉતારવાની કોશિશ કરશે, અમારા જ્ઞાનને શ્રવણ કરી અને પાલન કરવાની કોશિશ કરશે ને, એના જીવનમાં દુઃખ આવશે ને, પણ દુઃખનો અહેસાસ નહીં થાય. એક દુઃખ વેઠવાની સહન શક્તિ મળશે. જેમ તમે ડોક્ટર જોડે દવાખાને જાઓ અને શરીરમાં અશક્તિ આવી ગઈ હોય ને, તો ડોક્ટર એવું કહે કે તમને શક્તિની બોટલ ચડાવવી પડશે. એવી તમે દુઃખોથી નિરાશ થઈ ગયેલા હોય ને, અને સંસાર આખો અંધકારમય દેખાતું હોય કે અમારા દુઃખની કિંમત કોઈએ નહીં કરી, હવે તો બસ ભલું કરે તો કોઈ માતાજી ભગવાન અમારું ભલું કરે. પણ એ દુઃખ વેઠવાની શક્તિ તમારા નથી ને. પણ કદાચ મારા ધામમાં આવતા હોય ને, તો દર રવિવારે તમને શક્તિની બોટલ ચડાઈ અને કદાચ દુઃખ વેઠવાની શક્તિ ના હાલું તો મારું નામ મેળવી લે. માતાજી ભગવાનનું થવું હોય તો જોઈ લો જૂના ઇતિહાસ, ભક્તોના ચરિત્ર વાંચી લો, જોઈ લો. જીવનમાં એવી તકલીફો પડી છે કે એની કોઈ સીમા નહીં. પણ છતાંય જેનો ભરોસો તૂટ્યો નહીં ને, એના જગતમાં બેડા પાર થઈ ગયા. એટલે જ્યાં સુધી તમારો વિશ્વાસ ને તમારો ભરોસો કોઈ પણ દેવી શક્તિ પર અતૂટ હશે, ત્યાં સુધી દેવી શક્તિનો આભાસ કાયમ માટે 24 કલાક આભાસ થશે કે માતાજી મારું ડગલે ને પગલે ધોન રાખસ. માં કદાચ દવાખાનું આવ્યું હોય ને અને તકલીફ પડી હોય ને, અને ડોક્ટર જોડે અમે જઈએ ને, તો માં કદાચ ડોક્ટર ઓપરેશન કરવાનું કે ને, માં તારે માં તું હોભરે છે, તારે મારા જેવી માતા હોભરે તમને. જે ગરીબ ભાવિક ભક્તો ને કોઈ બીમારી કોઈ તકલીફ પડી હોય અને ડોક્ટર જોડે જાય, અને ડોક્ટર જ્યારે કહે ને કે તમારા ઓપરેશન કરવું પડશે, તમારા પેટમાં ગાંઠ છે, તમારા પેટમાં પથરી છે, તમને કેન્સર છે, તારે આવા ગરીબ દુખિયારાઓ દુખી થઈ જાય. ત્યારે અમને એક જ આશરો હોય કે ભગવાન કે માતાજી કે એમનો કુળનો દીવો, કેમ કે આવા ગરીબ ભાવિક ભક્તો જોડે એવા પૈસા હોતા નહીં. એટલે કદાચ દુખિયારા દર ભટકે છે, મંદિર ભટકે છે, ભુવા ભટકે છે. પણ કદાચ દુનિયાના છેડા ભટક્યા હોય, દુનિયાના છેડા ફર્યા હોય, પણ કદાચ મારી પર વિશ્વાસ આવતો હોય ને, તો અધરો વિશ્વાસ કરી અને વધારે નહીં 6 મહિના ટકી રહેજો. તમારા ઘેર તમારી કુળદેવી જાગૃત ના કરી આલું તો મારું નામ મેલડી માતા નહીં. કેમ કે હું એક જેમ સોલંકી પેઢીની માતા છું, એવી રીતે દરેક ના ઘેર આદ્ય શક્તિ દેવી શક્તિ બેઠી જ છે. તમારી કુળદેવીના સ્વરૂપે, ભલે ચામુંડના સ્વરૂપે ઓળખાતી, ભલે મહાકાળીના સ્વરૂપે ઓળખાતી, ભલે બ્રહ્મણીના સ્વરૂપે ઓળખાતી, ભલે શક્તિના સ્વરૂપે ઓળખાતી, ભલે ખોડિયારના સ્વરૂપે ઓળખાતી, પણ તમારા ઘેરે તે મારા જેવી દેવી શક્તિ ઘેર દીવામાં બેઠી છે, ઘેર મઠમાં બેઠી છે. મારા કરતા ભલું પહેલું તમારી માં કરશે. કેમ કે વર્ષોથી તમે નતા, એ પહેલા તમારો કુળનો દીવો હતો, અને તમે નહીં હોવ પણ તમારો કુળનો દીવો તો રહેવાનો ને. તમારા બાપ દાદાની પેઢીઓ જતી રહી, પણ દેવી શક્તિ તમારા ગોખલામાં જે પૂજાય છે ને, એ એમની એમ છે.
માણસો મરી જાય, દેવી શક્તિ તો અમર ને શાશ્વત છે, એ અવિનાશી છે. ક્યારે દેવી શક્તિનો નાશ થતો, એ તો આદિ અનાદિ કાળથી પૂજાતી આવી છે. તો આવી અવિનાશી માતા તમારા દરેકના ઘેર બેઠી છે ને, એની ભક્તિ કરજો, એનો ખૂબ લાડ પ્રેમ કરજો. અને એવો લાડ પ્રેમ કરતા કરતા તમને એવી ભક્તિ લાગી જાય કે તમને તમારી કુળદેવી વગર રહેવાય નહીં, સેવાય નહીં. અને ત્યારે તમારી કુળદેવી કદાચ તમારા કર્મોના દુઃખ હોય, કદાચ તમારા વિધિના લેખમાં કદાચ કોઈ દુઃખ ભોગવવાનું લખ્યું હોય, તમારા પ્રારબ્ધમાં કદાચ દુઃખ વેઠવાનું લખ્યું હોય, પણ દેવી શક્તિની ભક્તિમાં એ શક્તિ મહાશક્તિ સામર્થ્ય છે ને કે ભલ ભલા વિધિના લેખાય તે દેવી શક્તિ ભૂસી શકે છે. એવા ઇતિહાસ વર્ષોથી જૂના ભક્તોના દરેકે સાંભળ્યા છે કે બહુચર માએ નારીનો નર બનાવ્યો, પુરુષને દીકરા આલ્યા. એવા મેલેડીના ઇતિહાસો જૂના ભક્તોના ચરિત્ર જેણે જેણે સાંભળ્યા છે ને એને ખબર હશે કે દેવી શક્તિ માટે આ સંસારમાં કોઈ વસ્તુ એવી નહીં કે એના માટે અસંભવ હોય. પણ તમારે એવી અટૂટ શ્રદ્ધા તમારી કુળદેવી પ્રત્યે રાખવી પડે ને. એક જ જગ્યાએ તમારું મન સ્થિર કરવું પડે, એક જ જગ્યાએ તમારો વિશ્વાસ ટકાવવો પડે અને એક જ જગ્યાએ માની લેવું પડે. તારે કોઈ દેવી શક્તિ તમારા જીવનમાં કઈક નવા ચમત્કારો કરે, નવા અજવાળા કરે અને તમારું જીવન આનંદમય ભક્તિમય કરે, તમારું પરિવાર સુખી થઈ જાય. એવી દરેકની માતાઓની ઈચ્છા હોય કે મારી વસ્તી મારું ભજન કરે ને તો મારી વસ્તીને ચોય ભુવા મંદિર ફરવા ના દઉં, હું એના ઘેર જાગતી જ્યોત માતા બેઠી છું. દરેકની જેમ તમને એક આશા હોય ને કે આવી માતા અમારા ઘેર હોય તો એવી જ છે, એવી જ છે. કોઈ માતાજી અલગ નથી, પણ એના ભક્તો, એના માનવા વાળા, એની આરાધના કરવા વાળા ભક્તો, જેની જેવી ભક્તિ એની એવી શક્તિ. તો કદાચ ભક્તિ કદાચ તમારી કુળદેવીના શરણમાં રાખશો ને તો ભલે દુનિયાનું ભલું કરે ના કરે, પણ તમારા પરિવારનું તો ભલું કર્યા વગર તમારી માં નહીં રહે. અને આજે તે તમારી કુળદેવી તમારું ભલું કરે જ છે, ડગલે ને પગલે તમને સાચવે છે, સાચવે છે ને. ગમે તેવી મજબૂરી તકલીફ આવી ગઈ હોય પણ છેલ્લે કદાચ નિરાશ થઈ જાઓ, હતાશ થઈ જાઓ, દીકરાના ઘેર લગ્ન આવ્યા હોય, દીકરીના લગ્ન આવ્યો હોય, એ લગ્ન માટે કદાચ તમારી જોડે પૈસા ના હોય, એ વ્યવહાર પેટે વ્યવહાર કરવા માટે તમારી જોડે કોઈ દાગીના ના હોય, ત્યારે કદાચ નિરાશ થઈ અને એકાંતમાં કદાચ રોઈ અને પ્રાર્થના કરો ને કે હે માં, મારો કુળનો દીવો, માં આજ તારા વગર મારું કોઈ નહીં, માં મારી લાજ રાખજે. તો તમારી માં તમારી આબરૂ ના જવા દે, તમારી કુળદેવી તમારું નાક ના કપાવા દે. એવો વ્યવહાર સમાજમાં હાચવો ને કે તમારું નામ, તમારું સર ઊંચું રહે, એ તમારી માં છે. પણ તમારી કુળદેવીને ક્યારે નબળી સમજવી, ભલે માટીના દીવામાં હોય, ભલે ફોટામાં હોય, ભલે ખાંભીમાં હોય, કે ભલે નાના મઢમાં હોય, કે ભલે મોટા મંદિરમાં હોય, દેવી શક્તિનો વાસ કણ કણમાં છે. જો માનો ને એ દેવી શક્તિ પ્રગટ થાય, એનું નામ માતા કહેવાય. કોઈ પણ મૂર્તિ હોય મંદિરમાં, એ પેલા પથ્થર જ હોય છે, પણ જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરે ને ત્યારે તમારી આસ્થા બંધાય ને કે આ પથ્થર નહીં, સાક્ષાત મારી મહાકાળી છે, તો એ પથ્થર ના હોય, એ સાક્ષાત મહાકાળી માં જ હોય. દેવી શક્તિના કોઈ રંગ રૂપ નથી, દેવી શક્તિનો કોઈ આકાર નથી, પણ દેવી શક્તિ દરેકના હૃદયમાં વાસ કરે છે. કદાચ તમારી માતાનું નામ કદાચ કોઈ લે ને, જયકારો બોલાય ને, તો હૃદયમાં એક આનંદ ઉભરાતો હશે.
કે મારી ચામુંડમાની જય બોલે, મારી મેલડીમાંની જય બોલે, મારી હરસિદ્ધિની જય બોલે, આનંદ કેમ ઉભરાય, હૈયું કેમ ભરાઈ જાય? કેમ? દરેક દેવી શક્તિનો વાસ એને જે કુળની વસ્તી હોય ને એના હૃદયમાં હોય, એના ભક્તના હૃદયમાં હોય. એટલે તો કહેવામાં આવે છે બધું કરો પણ કોઈનું દિલ ના દુખાય એનું ધ્યાન રાખજો. કેમ કે દિલમાં માતાજી કે ભગવાનનો વાસ હોય છે. આ સૂત્ર તમે સાંભળ્યા છે કે તમે ગમે તે કરો પણ કોઈનું દિલ ના તોડો, કોઈને ખોટું લાગે એવી વાણી ના વાપરો, એવું વર્તન ના કરો. આવું કેમ કહેવામાં આવે છે કે દરેકના દિલમાં, દરેકના હૃદયમાં ભગવાન કે માતાજીનો વાસ હોય છે. જો એ ભક્ત એના આરાધ્ય દેવની સાચી ઉપાસના કરતો હોય, એ ભક્ત એના દેવની, એની માતાજીની, એના ભગવાનની કદાચ સાચી ઉપાસના કરતો હોય અને એવા ભક્તોને જો કોઈ ખોટી રીતે દબાઈ જાય, ખોટી રીતે મારી જાય ને, તારે કદાચ મારા જેવી દેવી શક્તિને હથિયાર ચાલવા પડે. દુનિયા નહીં કહેતી કે માતાજી કોઈ નડતા નથી, તો હા હું મેલડી માતા એવું કહું છું, માતાજી કોઈ નડતા નથી. તો શું નડસ? તમારા ગુના નડસ. તમે કોઈ નિર્દોષ ને લાફો મારો, એને દબાઈ જાઓ, એના હકનું પડાઈ જાઓ, એની જોડે બેમાની કરી લો, ચીટિંગ કરી લો, છેતરપિંડી કરી લો, એની બજાર વચ્ચે આબરૂ લઈ લો અને એનું દિલ દુખાય ને, અને એના દિલમાં જો મારા જેવી મેરડી બેઠી હોય ને તો તરત હિસાબ કરે. તરત ઉપરાણું લઈને માં પેલી પહોંચે. જેમ નાના દીકરો, નાનો બાળ હોય, એ ફરિયામ રમતો હોય અને એના દીકરાને જો કોઈ લાફો મારી જાય ને, તેની માં દંડો લઈને જાય કે મારા દીકરાને માર્યું કોણે? જોયું છે ને સમાજમાં તમારી વચ્ચે? એ માની મમતા છે, માની કરુણા છે, માનો પ્રેમ છે એના દીકરા પ્રત્યે. એવી રીતે દરેક મનુષ્યને એક આરાધ્ય દેવ હોય, એને એનો ભક્ત વાલો જ હોય. એટલે ક્યારેય તમારથી કોઈનું ખોટું ના થાય, કોઈનું અહિત ના થાય, કોઈનું દિલ ના દુખાય. વાણીથી, વર્તનથી એનું ખાસ ધ્યાન રાખજો. ક્યારે કોઈ માતાજી ભગવાન નડશે તો આ વાતે સાબિત થાય કોઈ માતાજી નડતા નહીં. તમને તમારા ગુના, તમારા કર્મો નડે. પણ માતાજીનું નામ કેમ લેવામાં આવે કે આજ વ્યક્તિ કર્મોથી ડરતો નહીં. જો લોકોને કર્મોથી ડર લાગતો હોત ને તો આજે આ સમાજમાં આવા ખોટા દુષ્ટ કાર્યો થતા ના હોત. એટલે તો કદાચ દેવી શક્તિ એવા દુષ્ટોને હણવા માટે, જે દેવી શક્તિ કરુણામય, મમતામય એનું હૃદય હોય, કરુણાનો સાગર કહેવાય, એવી દેવી શક્તિને જો કદાચ રુદ્ર રૂપ ધારણ કરી અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને ખપ્પર મળી રાક્ષસોના લોહી ચંપીવા પડ્યા. આવા હોબરે છે ઇતિહાસ. ચંડમુંડ જેવા રાક્ષસોને ચામુંડને કેમ મારવા પડ્યા? કેમ? આવા સમાજ ઉપર અત્યાચાર કરતા, ખોટી રીતે નિર્દોષને હેરાન કરતા, જીવોનું શોષણ કરતા. ત્યારે એના ત્રાહિમામથી ઋષિ મુનિઓએ હવન કર્યું અને હવનની આહુતિઓમાં ચામુંડા ઉત્પન્ન થઈ, મહાકાળી ઉત્પન્ન થઈ. પણ દેવી શક્તિ તો પાર્વતી સ્વરૂપ દરેક એકની એક જ છે. તો તમે કદાચ જાણે અજાણે કોઈ દુષ્ટ કાર્યો કરો તો તમે દેવી શક્તિના ગુનેગાર બનો કે નહીં? નિર્દોષ જીવ પર અત્યાચાર કરો તો તમે દેવી શક્તિના ગુનેગાર બનો કે નહીં? તો આજ મનુષ્યનું ધર્મ ભૂલી ગયો છે એટલે દુખી થાય છે. નકર ભગવાન કે માતાજી એટલા નિર્દય નહીં કે આવા મનુષ્યને દુખી રાખે, રડતા રાખે. અરે એક વખત એની બાજુ સન્મુખ તો થઈ જાઓ. જેવો આનંદ તમારા જીવનમાં લાવી દે છે, એક વખત અનુભવ થઈ ગયો ને તો બોલવા જેવા નહીં રહે, તમારા શબ્દો નહીં ઉપડે. થાય કે નહીં? આવું બને કે નહીં? તો કદાચ
એવા દુષ્ટ કાર્યો તમારા જીવનમાં છોડવા રાક્ષસોને કેમ હણ્યા માતાજીએ? એ દુષ્ટ કાર્યો કરતા, માંસ મટન ખાતા, લોકો પર અત્યાચાર કરતા, કોકનું ઘર પડાઈ લેતા, કોકનું ઘર હરગાઈ દેતા, અને ઋષિ મુનિઓ હાડકા હવન કરતા ને એ રાક્ષસો હાડકા નાખવા આવતા, તારે એના ત્રાહીમામ એના ત્રાસથી દેવી શક્તિ હથિયાર ચાલ્યા. તો એના એ જ કાર્યો આજે સમાજમાં તમે કરો. માંસ મટન ખાઓ, જીવો પર અત્યાચાર કરો, નિર્દોષ લોકોને હેરાન કરો, કોકનું પડાઈ લો, કોકનું લઈ લો, તો એ દેવી શક્તિ તમને મારવા પર મજબૂર થઈ જાય. પણ છતાંય તમારા વડવાઓના એક વચન ખાતર તમારી માં છે ને આજે તમારું રક્ષણ કરતી હોય. કેમ કે આજે એને 5 પેઢી 7 પેઢી પહેલા તમારા વડવાઓએ તમારી માતાજી જોડે શું વચન લીધું શી ખબર? તમારા વડવા 12 મહિને એકવાર દીવો કરી નિવેદ કરતા તોય માતાજી હાકા પાયે રહેતી, એમના જીવાને રહેતી, એમની બોલીએ કામ કરતી. તો એ તમારા વડવાઓએ કદાચ તમારી કુળદેવીને પ્રાર્થના કરીએ છે ને કે માડી અમે તો કદાચ તને લાડ કર્યા, તારી ભક્તિ કરી, તારી ઉપાસના કરી, પણ અમારી આવનારી પેઢીને માં હાચવજે હો, અમારા વંશવેલા વધારજે હો, એવા તમારા વડવાઓએ પ્રાર્થના કરીને એટલે આજે ધરતી પર જીવિત છો. નકર આ કાળ છે હારા હારાન ભરખી જાય. પણ તમારી માં આજે રક્ષા કરે. પણ આવા દુષ્ટ કાર્યો છોડવા પડે કે નહીં? કેટલા લોકોએ માંસ મટન છોડી દીધું મારા સાનિધ્યમાં આવીને. આ બદલાવ જે 5-5, 10-10, 20-20, 25-25 વર્ષ પેઢીઓથી ખાતા હતા, પણ મારા ધામમાં આવીને માંસ મટન છોડી દીધું. જીવો પર દયા ભાવના રાખવા મળ્યા. તો ગોળા ધર્મનો મૂળ દયા જ છે. દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. વાપર્યું ના આવું સૂત્ર કે દયા ધર્મ કા મૂળ હે और પાપ મૂળ અભિમાન. ધર્મનું મૂળ જ દયા છે. જો તમારી અંદર કોઈ આવા નિર્દોષ જીવ, અબોલા જીવ ઉપર, કોઈ આવા નિર્દોષ લોકો ઉપર, કોઈ ગરીબો ઉપર, કોઈ દુખિયારા ઉપર એના પ્રત્યે તમને જો દયા ભાવના નહીં ને તો તમે મનુષ્ય કહેવાઓ, તમે રાક્ષસી પ્રવૃત્તિમાં આવી જાઓ. શેમાં ગણાવ? અને દેવી શક્તિને રાક્ષસને ક્યારે મેર આવ્યો છે? આ શું ખોટું? તો આજે આ જીવનના ખાલી કર્તવ્ય કર્મ કરો ને તો કોઈ દોણા જોડાવાની જરૂર નહીં, કોઈ જંતર મંતર કરાવવાની જરૂર નહીં, કોઈ ચોકીઓ મારવાની જરૂર નહીં. આપે રૂપે દેવી શક્તિની કૃપાનો વરસાદ થાય, વરસાદ થાય, થાય ને થાય. પણ એના માટે જીવનમાં બદલાવ લાવવો જોઈએ, જીવન તમારું પરિવર્તન થવું જોઈએ. તમારે ખોટો માર્ગ છોડી અને અત્યાર સુધી ખાધું પીધું જે કર્યું હોય ને એ ભગવાન માતાજી જોડે તમારી કુળદેવી સમક્ષ 2 કાળની બૂટ જાલી અને 5 ઉડવેશ કરીને તે કદાચ નારિયેળ વધીરીને અને કગરીને પ્રાર્થના કરાય કે માં અત્યાર સુધી જ્ઞાન નતું પણ હવે માં જ્ઞાન આવ્યું છે ને, હવે અમને માં પવિત્ર કરી દે. ક્યારે આ અમારી જીભ પટલાવી નહીં, ક્યારે અમારી આ જીભ અબડાવી નથી. શું દેવી શક્તિ, આદ્ય શક્તિ ખાલી મનુષ્યની જ માં છે? દેવી શક્તિ, આદ્ય શક્તિ શું ખાલી મનુષ્યની જ માં છે? સમસ્ત સંસારના જેટલા બી જીવ જંતુ પશુ પક્ષી જેટલા બી પ્રાણીઓ છે ને બોલા જીવ એ બધાની માં છે, આખા પ્રકૃતિની માં છે. એને તો એક નાની અમથી કીડી એના માટે પ્રાણ છે અને મનુષ્યનો જીવ એના માટે પ્રાણ છે, હોય કે નહીં? એટલે તો તમે જોયું હશે અમુક લોકો કહેતા હોય છે કે હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે, હિન્દુ ધર્મમાં આટલા દેવી દેવતા ચમ છે? 33 કોટી દેવી દેવતાઓ કહેવાય છે ને. તો એનો જવાબ આલું, કદાચ દેવી શક્તિએ એક એક પ્રાણી લઈ લીધું, પોતાનું કરી લીધું. ભગવાને એક એક પ્રાણી લઈ લીધું કે જેમ બહુચર માએ લઈ લીધો કુકડો,
કે આ કુકડો મારો એટલે બહુચરમાના નામે કોઈ કુકડા ના ખાય. મેલડી માં લઈ લીધો બકરો કે આ બકરો મારો તો મેલડી માના નામે કોઈ બકરા ના ખાય. બ્રહ્મણીએ લઈ લીધો હંસ તો એના માટે એની પર એનો કોઈ શિકાર ના કરે. અને દુષ્ટ માણસો તો હંસલાય ખાવા વાળા છે જગતમાં, રાક્ષસો. શક નહીં. કડકાઈ માં એક કૂતરો લઈ લીધો જેથી કોઈ કૂતરાને મારે નહીં. ડર લાગે કડકાઈ માં કદાચ રોટી પડશે, એ અતરાત થશે, નારાજ થશે. ગણપતિ દાદાએ ઉંદેડો લઈ લીધો જેથી ઉંદેડા ના મારે. સરસ્વતી માતાએ મોર લઈ લીધો. એવી રીતે દરેક દેવી દેવતા ભગવાને એક એક પ્રાણી લઈ લીધું ને. શંકર ભગવાને નંદી લઈ લીધો જેથી આવા નંદીને કોઈ હેરાન ના કરે, મારે નહીં. આ શું ખોટું? અને ગાયને તો કે માતા કહેવાય, એ તો પૂજનીય છે. તો આ દેવી દેવતાઓ જેટલા છે ને એટલા અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ પોતાનું વાહન કેમ લીધું? કે હિન્દુ ધર્મને માનવા વાળા જે બી છે ને એ માતાજીના નામે કોઈ જીવો પર અત્યાચાર કરે. પણ આજે તો બહુચર માનો કુકડો હોય કે મેલડી માનો બકરો હોય, ખાઈ જાઓ. અરે ગોળા પોતાના વ્યક્તિગત સ્વાદની પૂર્તિ માટે તમે જીવોની હત્યા કરો છો. નહીં તો દેવી શક્તિને કોઈ બકરા ચડાવવાની જરૂર નહીં, કોઈ કુકડા ચડાવવાની જરૂર નહીં. આ બેઠી જો મારા દીકરાએ મારી સાત્વિક ઉપાસના કરી છે તો તમારા ઘેરે તે આવી ગલતીઓ ઘણી થઈ છે. એ જીવ જેને તમે બલીના નામે આલતા હોય એ જીવે શું બગાડ્યું તમારું? જે બકરાને તમે કાપી નાલશો ને આવતા જન્મમાં ભગવાન તમને જ બકરો બનાવશે અને એનો કહાઈ બનાવી તમને કપાવડાવશે. આ કર્મોનો સિદ્ધાંત છે, આ કર્મોની ગતિ છે. જન્મો જન્મ સુધી આમાંથી તમે મુક્ત થશો. એટલે તો ભગવાન માતાજીની ઉપાસના મુક્તિ માટે કરે છે કે છે ને. તો જેટલા જેટલા કદાચ આ મારા શબ્દો જો મારા કોઈનો જે આપતા હોય એનો વિરોધ નથી, જે આપતા હોય એનો કોઈ વિરોધ નથી. પોતપોતાની મતિ પ્રમાણે પોતપોતાની પરંપરા પ્રમાણે જે આલતા હોય એમનો વિષય છે. પણ મારા સાનિધ્યમ જે જે આવે છે એને મારે શીખ આલવી એ મારું ધર્મ કર્તવ્ય બને. એટલે હું તમને કહું છું, નકર હું દુનિયા કહેવા જાઉં તમને મને મોનો છો ને અને કદાચ મને માં કીધી છે ને તો માં તરીકે કદાચ મારે તમને સાચું જ્ઞાન આપવું પડશે, સાચી સમજ આલવી પડશે. જે આપતા હોય એમનો વિષય છે, એમનો મારે કોઈ વિરોધ નહીં, મારે કોઈ લેવા દેવા નહીં. પોતપોતાની મતિ પ્રમાણે જે ગતિથી ચાલતા હોય એ જે કરે. પણ મારા સાનિધ્યમાં આવતા હોય તો આટલી વાતનું પાલન રાખજો. બે હાથ જોડીને કહું છું. તમે મને રોજ જોડો છો, હું તમને હાથ જોડું છું. કેમ કે પછી ખોટી આશાઓ રાખશો કે માતાજી અમે 3 મહિનાથી આવીએ છીએ, અમે 20 રવિવાર ભર્યા, અમારું ભલું ના થયું. પણ 20 રવિવારમાં તમે મારી વાતનું કયું પાલન કર્યું? કહો કોને હિસાબ આલવા જશો? કહો. જે ભાવિક ભક્ત આવી અને મારા પ્રવચન રૂપી શબ્દો કદાચ સાંભળી અને ઘેર જઈને પાલન કરવાની કોશિશ કરે ને એને મારા કૃપા ભળે. એના માટે હું છું. નહીં તો હું કોઈની કામવારી નહીં કે શ્રીફળ ચુંદડી અગરબત્તી આલો અને તમારું કામ કરી આલું. એવી શ્રીફળ ચુંદડી અગરબત્તીની મને શું ભૂખ હોય? મને ફૂલના હારની શું ભૂખ હોય? એ જે શ્રીફળ ચુંદડી અગરબત્તી લાવો એ શ્રીફળો તો જો હવન થઈ જાય, ઢગલા ગાડી ભરીને ખાક થઈ જાય છે દર રવિવાર. તો મને શેની ભૂખ છે? મને ના, મને કશી વસ્તુની તમારી ભૂખ નથી. મને તમારી જોડથી કશી વસ્તુનો સ્વાર્થ નથી. મને તો ખાલી છે ને તમારો પ્રેમ ભાલો લાગે. અને કોઈ પણ દેવી શક્તિ ભગવાન હોય
એ હંમેશા પ્રેમના ભૂખ્યા હોય. કોઈ પણ દેવી શક્તિ કે ભગવાન હોય એ શેના ભૂખ્યા હોય? પ્રેમના. એને બસ પોતાનું માનો. અને ખરેખરમાં સંસાર ને તમે પોતાનું કહો છો ને, પણ પોતાના પારકા થઈ ગયા છે. થઈ ગયા ને? જેના નહીં થયા હોય થોડો સમયગાળો જોઈ લેજો, આ વાત યાદ આવશે. આ સંસારમાં જે તમારા પોતાના કહેતા એ આજ કદાચ દુઃખમાં પારકા બની ગયા છે, પણ જે પોતાના ઘેર હતા ને, જે કુળની માતા, એને ક્યારે પોતાની ગણી નથી. એટલે એક વખત એને પોતાની માં કરી અને મીઠા મીઠા શબ્દોથી તમને જેવી આવડે એવી આરાધના ઉપાસના વાત કરતા આવડે કે ના આવડે, પ્રાર્થના કરતા આવડે કે ના આવડે, એ તો કદાચ મૂંગા હોય ને, જેને બોલતા ના આવડતું હોય ને, એની ભાષા સમજી જાય, એનું નામ માં કહેવાય. તમારું નાનું બાળ હોય, 6 મહિનાનું કે 8 મહિનાનું હોય, પણ ખાલી રડે એટલે માને ખબર પડી જાય કે આ ચમ રડ્યો. એવી રીતે પોતાની કુળદેવીને તમે ગમે તે રીતે એને પ્રાર્થના કરતા હોય, પણ એને પોતાની માં માનતા હોય ને, તો એ તમારી પ્રાર્થના હોભરી જ લેશે. એને ખૂબ વાલું લાગશે, જો મારા દીકરાને પ્રાર્થના કરતા નહીં આવડતું, પણ ચીવી તોતડી તોતડી ભાષામાં બોલે છે. માં અંદરથી હરખાશે કે દીકરા તું શું બોલે ખબર નહીં પડતી, પણ તું મને બહુ વાલો લાગે. થાય કે નહીં આવું? એવી રીતે એક ભક્ત દેવી શક્તિ પ્રત્યે આવી ભાવના રાખે કે માં તું કામ ના કરું કે ના કરું, તું મારી અરજી સાંભળું કે ના સાંભળું, તું મારી પ્રાર્થના સાંભળું કે ના સાંભળું, એ ખબર નહીં, પણ માં તું મને વાલી લાગે. આ ભક્તિ કહેવાય. શું કહેવાય? આ પ્રેમ કહેવાય. શું કહેવાય? પછી 4 દાડા દીવા કર્યા, આરતી કરી, અને કોમ ના થયું એટલે કે મેલો ચામુંડા. ચામુંડા કે તારું કોમ નહીં, રહેવા દે. તું મને પૂજીશ તો તે મારું અસ્તિત્વ રહેશે. હજારો લાખો ભક્તો છે મારા. શું મેલડીને તમે માનો તો જ મારું અસ્તિત્વ રહે? મારો દીકરો મન માનતો હોય તો જ મારું અસ્તિત્વ રહે? ના ના, મારા તો હજારો ભક્તો છે. હું તો ગમે તેને, જેનું દિલ ચોખ્ખું હોય, જેનું હૃદય ચોખ્ખું હોય, જે બીજા પ્રત્યે દયા ભાવના રાખતો હોય ને, એને ખાલી મારે અમી દ્રષ્ટિ પડે ને, ખાલી એને મારો ભક્ત બનાવી દઉં. તો આજે કદાચ તમે માતાજીના ભક્ત બન્યા છો ને, તેવો અહંકાર ના કરતા કે અમે ભક્ત બન્યા છે. ના, દેવી શક્તિની કૃપા થઈ છે ને, તારે તમે ભક્તિના માર્ગમાં આવ્યા છો. નકર આખી દુનિયાને ભક્તિ કરવી છે, ભક્તિ મફતમાં મળતી, ભક્તિ વેચાતી મળતી, કૃપા વેચાતી મળતી, પૈસાથી બધું જ મળી જાય. હાથી ઘોડા જે લાવો એ આવી જાય, ગાડીઓ આવી જાય, જમીનો લઈ શકો, બધું જ કરી શકો પૈસાથી. અહીંથી દેશ દુનિયા ફરી શકો. પણ દેવી શક્તિની કૃપા પૈસાથી મળતી તો ક્યારે દેવી શક્તિની આગળ, ભગવાન માતાજીની આગળ ક્યારે તે તમારા પૈસાનું અભિમાન, તમારા પદનું અભિમાન, તમારા નામનું અભિમાન ક્યારે રાખી ના જતા. કદાચ માતા અને ભગવાન કોઈ વેરી હોય ને, તો મનુષ્યનો અહંકાર, એનું અભિમાન માતાજીને ગમે, પણ એના આગળ તો ગરીબ થઈને જવું પડે, દૈન્ય થઈને જવું પડે, ભિખારી થઈને જવું પડે, આમ ધૂળમાં આરોટવું પડે કે માં ભલે કરોડો રૂપિયા ભલે રહ્યા માં મારી જોડે, મિલકત ઘર મકાન બધું જ છે માં, પણ માં હું ગરીબ છું. આ તારો ગરીબ ભાવિક ભક્ત તારા શરણે પડ્યો છે, માં લાજ રાખજે. તો કદાચ જે માતાજી ભગવાનની આગળ આ પોતાનું અભિમાન મૂકીને જાય ને, એના દેવી શક્તિ એના શરણમાં લઈ લે, એને ભક્તિ પ્રદાન કરે કે દીકરા તારી અંદર અભિમાન નહીં રહ્યું ને, તો જા, આજ તાર જે જોઈએ છે બધું આલું, તારે જે જોઈએ છે તે જે માગ્યું નહીં એના કરતા બમણું આલું. દેવી શક્તિને તો એ ઈચ્છા હોય, પણ જો વ્યક્તિની અંદર અભિમાન હોય અને એ વ્યક્તિની ચાહના પૈસાની છે કે હું કરોડપતિ બની જાઉં અને એના માટે રવિવાર ભરતો હોય,
તો કદાચ એ રવિવાર કરોડપતિ થવા બનવા માટે, લાખોપતિ બનવા માટે, પૈસાદાર બનવા માટે કદાચ એ રવિવાર ભરતો હોય ને, તો એવાને મારી કૃપા ફળે કેમ ના ફળે? કેમ કે એની અંદર જો અભિમાન નષ્ટ ના થાય ને, એને કોઈ પણ દેવી શક્તિ ભગવાનની કૃપા ફળે. કેમ કે જો કદાચ એ અભિમાન નષ્ટ થયા પહેલા કોઈ પણ દેવી શક્તિ એના કદાચ કૃપાથી એના પૈસા ધનની પ્રાપ્તિ આપી દે ને, તે માણસ કાલ રાવણ બનતા વાર ના લાગે. સમાજમાં અભિમાન કરી અને લોકો પર અત્યાચાર કરવાનું ચાલુ કરે, પૈસાના બળથી, પદના બળથી. એટલે કદાચ એવા વ્યક્તિઓથી માતાજી દૂર રહેતી હોય, જેની અંદર અભિમાન હોય. એટલે મારા ધામમાં જે આવતા હોય ને, એમને બે હાથ જોડીને દરેકને વિનંતી કરીશ કે કદાચ મારી વાત તમને ઉતરતી હોય તો તમારા જે તે તમારા પૈસાનું, પદનું, નામનાનું અભિમાન હોય ને, એ મારા સાનિધ્ય ગેટની બહાર મેલીને આવજો, તો મારી કૃપા ફળશે. તો જ મારી કૃપા ફળશે, નહીં તો વાટા ફેરા ને. પણ મારે એવું કરાવવું નથી. અને જેને હું માનું છું ને, જેને હું સમજાવવા માંગુ છું ને, એના આ વાત કહું છું. દેવી શક્તિ ભગવાનની આગળ જાવ ને, તો કદાચ ગમે તેટલા ઘરેણા પહેર્યા હોય ને, મોટા મોટા દોરા, તો એની આગળ પહેરી નહીં જવું, કાઢીને જવું કે માં આ દોરા, તમે દોરા શું માતાજીને બતાવશો, ભગવાનને બતાવશો? અને આ દોરામાં સોનામાં જો કળિયુગ બેઠો છે. કળિયુગ પહેલો ક્યાં બેઠો? રાજા પરીક્ષિતના મુંગટ ઉપર, ખબર છે ને? તો એ કળિયુગ કદાચ સોના પર બેઠો છે. આજે તે માણસ સામાન્ય માણસ હશે, પણ એને અમથો જાડો દોરો પહેરાઈ દો, છાતી પોરી થઈ જશે. જોઈ લેજો. અને એને કદાચ એવા વ્યક્તિને તમે એમ કહો ને કે ચાલો આપણે માતાજીના દર્શન કરવા જઈએ, મારા નહીં જરૂર, તમારે જાઓ, મારે તો બધી મોજ જ છે, કે નહીં? એટલે આવા અહંકારી માણસ ને દેવી શક્તિની કૃપા ક્યારેય ફળે. એટલે મારા ધામમાં આવતા હોય ને, તો આ બધું પહેરીને બહુ નહીં આવું. આ શું ખોટું? અને આવો તો જુઠ્ઠું પહેરીને આવ, જુઠ્ઠું પહેરીને આવીશું, પણ સાચું તું કરી આવજે. મને ને એવું કે માં જુઠ્ઠું પહેરીને આવીશું, માં જુઠ્ઠું પહેરીને આવ્યો, પણ માં છ નહીં તો હવે તું સાચું કરી આવજે. તો કદાચ જુઠ્ઠું સોનું તે સાચું એ થાય ના થાય, પણ કદાચ માતાની કૃપા થાય ને, તો તમારા ઘેર આપે રૂપે લક્ષ્મી તકતી થઈ જાય, બચત થતી થઈ જાય. અને જે મહિને અત્યારે જે પગાર લાવો છો, અને પગાર મેં ઘરનું ભરણ પોષણ પૂરું ના થતું હોય, 5,000 હપ્તો ભરવા બીજેથી ઉછીના લેવા પડતા હોય ને, અને દેવી શક્તિની કૃપા થાય ને, તો ઘરમાં બચત થાય. કેમની બચત થાય? કેમની બચત થાય? તમારો પગાર એનો એ જ હોય, 20,000 તો 20,000. પણ તમારા વચ્ચે જે આડાવરા ખોટા ખર્ચા આવતા હોય, ઘરમાં બીમારીઓ ચાલુ રહેતી હોય, ખોટા ઘડે સાધનો બગડતા હોય, આમ થાય તે નુકસાન થતા હોય, તો કદાચ માતાજીની કૃપાથી એ બધું નુકસાન થતું ઓછું થઈ જાય, તો આપે રૂપે તમારા ઘેર લક્ષ્મી બચક નહીં. તો તમે 12 મહિને કે 6 મહિને કંઈક નવી વસ્તુ ઘરમાં લાવી શકો કે નહીં? લાવી શકો ને? તો દેવી શક્તિની કૃપા મેળવવા માટે એની જોડે પૈસા માંગવાની જરૂર નહીં. બસ એની ભક્તિ કરો, એને જે યોગ્ય લાગશે ને, એ તમારું જીવન મંગલ કરી દેશે. આજે દરેક મનુષ્યનો સ્વભાવ શું છે? હું કહું એમ થવું જોઈએ. કેવું? હું કહું એમ થવું જોઈએ. માતાજી આમ જ કરવાનું તમારે. પણ માતાજીને ખબર હોય કે દીકરા જે તું માંગે છે ને, તારા માટે યોગ્ય નથી. આગળ જતા તો નુકસાન આવશે. આજે તું ધંધો કરવા માંગે, ધંધામાં ખોટ આવશે. પણ દીકરો એની હટ છોડે, પરાણે કદાચ એ કામ કરાવવા માટે ભૂવા ફરે, જાતના જંતર મંતર કરે, અને છેલ્લે કદાચ એ કામ થઈ જાય, નિષ્ફળ થઈ જાય ને, ત્યારે દેવી શક્તિનો દોષ હાલે, માતાજીનો દોષ હાલે. એમાં માતાજીનો શું દોષ છે? પણ કદાચ તમે પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવવા માંગો છો, તમે પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવવા માંગો છો, પણ ખરેખરમાં વાસ્તવિકતા સત્ય શું છે?
કે તમારા પરિસ્થિતિને અનુકૂળ થવું જોઈએ. તમારા ઘેર દુઃખ છે ને તો સુખી થઈ જાવ એની લાલચમાં માણસ શું કરે, જાત જાતના તંત્ર મંત્ર વિદ્યાઓ વાપરે, ભૂવા કરે, ખોટા ખર્ચાઓ કરે. આજકાલ તો જમાનો તો જો ઉપરથી પૈસા પડતા બતાવો. લો આ બધું જોવો છો ને સોશિયલ મીડિયામાં, આકાશમાં લીંબુ ઉડતું બતાવે, હાથમાંથી કંકુ કાઢીને બતાવે, અને એમાં તમે ભોરવાઈ જાઓ કે હા ચમત્કાર, શું મારું ચમત્કાર ચમત્કાર. આ ચમત્કાર તમે ઓધરા થઈ જાય, આના અંધશ્રદ્ધા કહેવાય. કે પૈસા ઉડતા જોયા, આ વિધિ કરવી પડશે, રાતે 12 વાગે એટલી વસ્તુ લાવવું પડશે, આ ફલાણું ધૂપ લાવવું પડશે, એમાં ને એમાં કઈ પેઢીઓ બરબાદ કરી નાખી. અને ગોડાઓ કદાચ મારા જેવી માતા મળી હોય ને તો આવી ખોટી લાલચ રાખી અને જાત જાતની વિધિઓ પડવાની જરૂર નહીં. તમારા ઘેરથી કોઈ વારણ કરવાની જરૂર નથી. અલે તમારા ઘેર કદાચ કોઈ ભૂત પ્રેતનો સાયો બી હશે, અને જો મારા ભક્ત બન્યા હશે ને અને બધા ભૂતડા ના ભગાડો, મારું નામ માતા નહીં. કદાચ તમારા ઘરમાં કોઈ નેગેટિવ શક્તિનો વાસ હશે જે તમારા ઘરમાં બીમારીઓનું ઘર કરે, ઝઘડા કરાવે, કંકાસ કરાવે, પતિ પત્નીના વિયોગ કરાવે, ભાઈ ભાઈને લડાવે. કદાચ એવી શક્તિઓ હોય ના નહીં. નેગેટિવ શક્તિ અને પોઝિટિવ શક્તિ બેય છે, આવું વિજ્ઞાન માને છે. તો કદાચ એવી નેગેટિવ શક્તિનો વાસ હોય ને, પણ કદાચ મારા જેવી દેવી શક્તિ તમારા ઘેર કુળની માતા હોય ને અને એવી પોઝિટિવ શક્તિનો કદાચ દીવો પ્રગટાવો ને, એટલે બધી નેગેટિવ શક્તિ ભાગી જાય, એ જતી રહે. એ તમારું ઘર બદલી નાખે, બાજુવાળા ઘેર જતી રહે, પણ તમારે ઘેર આવે તો આજે આખો સમાજ એક એવો છે કે દુખી થાય ને એટલે બસ એક વેમ લઈને ફરસ, કઈક નડસ, કોકે કરી નાખ્યું, કોકે મૂઠ મારીશ, ધંધો બોધી દીધો. પણ ગોડાઓ તમારા ઘેર તમારી કુળદેવીનો દીવો થતો હોય, ચામુંડા હોય કે મહાકાળી હોય, ઘરસિદ્ધિ હોય, ખોડિયાર હોય, ચાહે શક્તિ હોય, અરે કોક મૂઠ નાખે, લીંબુ નાખે ને તો તમારી માતા એટલી પાવરફુલ હોય ને એ શક્તિ એના પાસે એના ઘેર જાય. થતું તો નથી જ આવું કોઈ ચમત્કાર, આવી કોઈ વિદ્યા પ્રહાર થતો તો નથી જ, ખાલી અમથો વેમ. કોકના ઘેર અમથું જો ધાબા પર લીંબુ પડી ગયું તો આખી રાત ઊંઘ ના આવે. અમથી બિલાડી આડી આવી જાય તો ચિંતા કરે, ઘડીક ઊભો થઈ જાય, અરે બિલાડી આવી કે. એવી રોજ બિલાડીઓ આવે ને તો જે કદાચ દેવી શક્તિ પર વિશ્વાસ રાખતો હોય ને એને કશું થાય, એના કાર ચોગડિયા શુભ કરી નાખું હું એ મેલેડી થાય કે નહીં. તો આ બધી માનસિકતામાંથી બહાર નીકળવું પડશે ને. એટલે કદાચ એવી ભાવના ના કે બારેજા ધામમાં તો અમારો નંબર બેઠક નહીં લખવામાં આવતી, બેઠક લખવાનું બંધ કરી દીધું છે. માતાજી જોડે કંઈક પૂછવું હોય તો હવે નંબર મેર નહીં આવતો, તો હવે લાવો બીજે ચોક જઈએ તો જાઓ. તો તમે મારા બંધીકાર નથી, પણ હું સાચી સલાહ આલું છું. કદાચ તમે તમારા દુઃખ ન લઈને જાઓ અને સામેવાળાની વ્યક્તિની ભાવના શું છે એ તમને ખબર પડતી નહીં. એની સ્વાર્થની પૂર્તિ કરવા માટે તમારી જોડે જાત જાતની વિધિઓ બતાવી અને ખોટા ખર્ચા કરાવડાવી અને તમને વધારે દુઃખી કરે તો ગોળા તમારા કરતા તમારી માં દુઃખી થાય કે નહીં. કે દીકરા વાઘ જેવી ઘેર માતા બેઠી છું, તું આ બધું કરે થાય કે નહીં. શું ચામુંડા કમ છે, મહાકાળી કમ છે? એ આધ્ય શક્તિ છે ગોળ્યા. એનું કઈ શક્તિ એનું મોન ના રાખે કો. કદાચ તમારા કર્મોનું દુઃખ હોય ને તો એ મિટાઈ શકે છે, પણ એનું ભજન કરવું પડે, એનું સ્મરણ 24 કલાક તમારું મન એનામાં રહેવું જોઈએ. એ ભક્તિ છે. પણ આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરવાનો, અગરબત્તી કરવાની,
આરતી કરવાની, હાર ચડાવવાનો, આ ભક્તિ સમજો છો. પણ આ ભક્તિ નહીં, આ ભક્તિ કરવાનું એક સાધન છે, એક માધ્યમ છે. એની શોભા વધારવા માટે આ ફૂલોની સજાવટ થાય છે. નહીં તો અમારા ફૂલો શું કામના છે? આ લાઈટો કેમ લગાવ? મારી શોભા વધારવા માટે લગાવાય છે. પણ અસલ ભક્તિ તો શું છે કે તમે 24 કલાક તમારી માં યાદ આવે. 24 કલાક ભલે કદાચ કોઈ કાર્ય કરે, નોકરી ધંધો કરતા હોય, કદાચ એમાં તમારી કુળદેવી યાદ ના આવે, તો એ નોકરી ધંધો જે કરતા હોય ને એ ઈમાનદારીથી નિભાવો ને તો એ ભક્તિ છે. કોઈ સ્ત્રી ઘર કામ કરતી હોય, કપડા ધોતી હોય, વાસણ ઘસતી હોય, પણ કદાચ એ વાસણ ઘસતા ઘસતા તે કદાચ માતાજીને એક વખત યાદ કરે ને તો એ વાસણ ઘસવું ભક્તિ છે. પણ એમાં એક ખાસ ધ્યાન રાખવાનું, જો આ ભક્તિના માર્ગ ઉપર આયા હોય ને મારી વાતોનો વિશ્વાસ થતો હોય તો ક્યારે તમારા ઘેર બેઠેલા મા બાપનો ને આગો ના લેતા. કે સૌથી મોટા ભગવાન કહેવાય છે ધરતી પરના તો મા બાપ. આવું નહીં, આખી દુનિયાએ કહી દીધું છે. ઠેર ઠેર સાંભળવા મળતું હશે, ઠેર ઠેર લખેલું જોવા મળતું હશે કે સૌથી મોટા ભગવાન કહેવાય તો મા બાપ. જે દીકરા દીકરીઓ કદાચ પોતાના મા બાપને ભગવાન માની અને એમનો સ્વભાવ જેવો હોય એવો એમનું કર્તવ્યનું પાલન કરીને સેવા કરે ને, એને કોઈ દીવાબત્તી કરવાની જરૂર નહીં, એને કોઈ આરતીઓ કરવાની જરૂર નહીં. એના આપે રૂપે તમારી કુળદેવીની કૃપા મળે મળે ને મળે. અને જેના મા બાપના આશીર્વાદ હશે ને એ જ જીવનમાં આગળ વધ્યો છે. જેના મા બાપના આશીર્વાદ હશે ને એ જ પોતાની ભક્તિના માર્ગ ઉપર સફળ થયો હશે. કેમ કે ભક્તિ વગર તમારા દુઃખનો અંત નથી. દુનિયાનું પ્રાપ્ત કરી લો, જાઓ હું તો મારા ભગવાનને એવું કહું છું કે બધાને સુખી કરી દો, પણ સંતોષ થશે નહીં થાય. કાલે એની એ જ માગણી, આજ જે માગણી લઈને એની પૂર્તિ થઈ જાય તો આવતા રવિવાર તરત બીજી માગણી, બીજા રવિવારે કદાચ માતાજીની કૃપાથી એની પૂર્તિ થઈ જાય, ત્રીજા રવિવારે તરત માગણી. આ માગણીઓની પૂર્તિ ક્યારે થવાનો નથી, આનો અંત ક્યારે આવવાનો નથી. એટલે છે ને આ બધી ઈચ્છાઓ જે છે ને એ બધી ત્યાગી દેવી પડે અને કહેવાય કે માં હવે તારા શરણે છું ને, મારા પરિવારનું તે કદાચ રક્ષણ કરવાની જવાબદારી તારી, એમને હાચવવાની જવાબદારી તારી, માં એમનું ભરણ પોષણ ભણાવવાની જવાબદારી તારી. માં અમે તો નિમિત્ત બની ગયા. શું કહેવાનું? અમે નિમિત્ત બની ગયા. અને જે વ્યક્તિ નિમિત્ત બની જાય, જે વ્યક્તિ સેવાના કાર્યમાં તમારા પરિવારની સેવા કરવું, કર્તવ્ય કરવું એ તમારી સેવા જ છે ને એક જાતની. ભગવાને તમને પરિવાર, જે પરિવારમાં કદાચ તમે છો ને એ ગયા જન્મના સહયોગથી કદાચ પરિવાર મળ્યો હશે ને, તો કદાચ એ જ પરિવારની સેવા કરવું એ તમારું કર્તવ્ય છે. તો કદાચ એ જ સેવા કરી અને કદાચ વધાર નહીં પણ 64 મહિના ખાલી અનુભવ કરો ને તોથી તમને એવો આભાસ થઈ જાય કે મારા જીવનનું ગાડું હું નહીં ચલાવતો, કોઈ શક્તિ કાર્ય કરે છે. આ અનુભવ થશે, વિશ્વાસ રાખજો મારા વાતનો. તમે મહેનત કરવાની છે, કરવાની જ છે, તમારે મહેનત નહીં છોડવાની. માતાજી ભગવાનના નામે બેહી નહીં રહેવાનું. તમે જે કર્તવ્ય તમારું છે એ કરવાનું છે ઈમાનદારીથી. તમારા પરિવારની સેવા કરવાની છે. ભલે પરિવાર તમારું ખોટું બોલે, ખોટું ગાય, મા બાપ તમારું સારું રાખે કે ના રાખે, પણ તમે તમારા કર્તવ્યને ચૂકતા નહીં. તમારી માં જોવે છે, મારો ભગવાન જોવે છે. એવી અઢળક કૃપા કરશે, એવી અઢળક કૃપા કરશે ને કે પછી બોલવાના શબ્દો નહીં હોય. તેમને એવો આભાસ થઈ જશે કે માં મારું જીવન કોણ ચલાવે છે મને ખબર નહીં માં, પણ આ તારી જ કૃપા છે. ઘરમાં નવું નવું કદાચ વસ્તુ આવતી થઈ જશે, ઘરમાં કંઈક નવું વસાવતા થઈ જશો. કદાચ ઘર લેવાની ઈચ્છા છે તો પોતાની માં ઘર લઈ આવે છે. પણ આ બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે એનું બનવું, એના જીવન સમર્પણ કરવું, બધા વેમ શંકાઓ કાઢી નાખવી કે માં તું જે કરે બસ મને મંજૂર છે.
તમને દુઃખ પડતું હોય તો તમારે એવું નહીં સમજવાનું કે અમારી માં નહીં જોતી. ના, તમારી માં 24 કલાક તમારું ધ્યાન રાખે છે. ભલે તમને એનો આભાસ ના થાય, એનો અવાજ ના સંભળાય, તમને દેખાય નહીં, પણ 24 કલાક પોતાની વસ્તી પર એ માતાની એની કૃપા દ્રષ્ટિ હોય ને હોય એ નજર રાખતી જ હોય. એ દીકરાને કદાચ એ ભક્તિ કરતો હશે પણ એ દીકરાને એટલો તો નહીં તૂટી જવા દે કે એ દીકરો બહુ દુઃખી થઈ જાય, છેલ્લી ઘડી એનું બાવડું ચાલી લે છે. તો આ બધા જીવનમાં બધું કરો ને તાર કૃપા થાય, ન કલે તથાસ્તુ લેવા ના આવતા. હું તો હાથ જોડું છું, હું તો ચોખ્ખું જ કહું છું. મારા ખોટા તમને રવિવાર નહીં ભરા, મારા ભીડ ભેગી કરીને મારે શું એવડો લઈને આવવાનો કો હેડો. આ બધી વસ્તુ નાશવાન છે. હું માતા એટલી તો અજ્ઞાની નહીં ને, એટલી તો ગાડી નહીં ને કે આ બધી વસ્તુ નાશવાન છે. કોઈનું નામ રહ્યું છે તો કોઈનું રહેવાનું છે, કોઈનું કોઈ વસ્તુ રહી? વસ્તુ તો અહીં રહી, એ જતા રહ્યા માણસો. તો મારા દીકરાને કે મને માતાને કોઈ નામનાની પડી નહીં. હું મારું લક્ષ્ય છે, મારું કર્તવ્ય છે એ નિભાવું છું. ભલે લાખોની ભીડ થતી એની બાજુ મારું ધોન નહીં. ભલે આજે લાખો આવતા, કાલ 5 આવે ને તો આની યાદ છું હું મેલડી માતા, અને કાલે 5 હતા તો આની યાદ હતી. એમાં કોઈ ખામી નથી. અને મારા જેવું કદાચ દેવ મળે ના મળે, કદાચ ભગવાનને તમારી કુળદેવીની કૃપાથી કદાચ મળી હોય ને તો ઓળખી જોડજો, વિશ્વાસ રાખી જોડજો. જો કદાચ તમારો બેડો પાર ના કરો તો લગીન મને મેલડી જપ નહીં ભરે. પણ વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવાય. તમારા મંજિલ સુધી પહોંચવું હોય ને તો જે સાચો માર્ગ જાણતો હોય એને પૂછાય એક જ વ્યક્તિને કે ભાઈ અહીંથી આ જગ્યાએ જવું હોય તો કયા રસ્તેથી જવું પડે. તો એમ કે અહીંથી સીધા જતા રહો ને અહીંથી ડાબે બાજુ વળી જજો, તમારું જે રસ્તો છે, જે મંજિલ છે આવી જશે. એવી રીતે કદાચ જીવનમાં તમે કોઈ પણ ગુરુ કરો, ભુવા કરો, કોઈ પણ કરો, પણ જ્યાં તમારો આત્મ સંતોષ મળી ગયો હોય ને ત્યાં તમે શરણાગત થઈ જજો. હું મેરડી માતા આવું કહું છું. જેના શબ્દોથી તમારું જીવન પરિવર્તન થતું હોય ને, જેની વાણીથી તમને એવું લાગતું હોય કે આ મારી વાત છે, જેના શબ્દોથી કદાચ તમને એવું લાગે કે આ માતાજી મારી જ વાત કરે છે, મારા મનની વાત કરે છે, અને કદાચ તમારું હૃદય એકદમ શીતળતા અને એક આનંદમય કદાચ ઉભરાતું હોય ને તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ માની લેજો. હું નહીં કહેતી કે મને માનજો, પણ જ્યાં જવાથી તમારું જીવન પરિવર્તન થાય, તમારા વિચારો બદલાય, તમારી અંદર સદગુણોનો વિકાસ થાય, તમારી અંદર સારી ભાવનાઓ જાગે, પૂનદાન કરવાની પ્રેરણા થાય, ભજન કરવાની એક તરસ જાગે, તો સમજી લેજો એ તમારા માટે છે. તમારા આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજના વિડીયોમાં આપણે બારે જે તમને ખુખાર મેલડીમાં વિશે વાત કરશું. તો મિત્રો ખુખાર મેલડીમાં છે તેમનું પ્રવચનની ગાદીઓ મિત્રો ચાલુ થઈ ગઈ છે. તો ઘણા શ્રદ્ધાળુઓ મિત્રો ત્યાં જવા માંડે છે, પરંતુ મિત્રો હવે જે સવારના 11 વાગ્યાનો સમય હતો તે હવે બદલી નાખવામાં આવ્યો છે. પહેલાં તો 11 થી રોંઢે 5 વાગ્યા સુધીનો સમય હતો મિત્રો, એટલે મધ્યાહન સુધીનો સમય હતો મિત્રો, રોંઢા સુધીનો મિત્રો, જે દિવસ હાથ હોવાનો સમય થઈ જાય. તો મિત્રો હવે તો એવું નથી હોતું. હવે ઉનાળાના દિવસો આવી ગયા છે મિત્રો, તો ત્યાં તાપ તડકો પણ ખૂબ વધી ગયો છે. તો હવે શ્રદ્ધાળુઓની સુચારુ વ્યવસ્થા ખાતર ખુખાર મેળીમાંના પ્રવચન છે મિત્રો, તે ઉનાળામાં તમારે સાંભળવા માટે જવું હોય અથવા તો તમારું કોઈ માનતા હોય તમારે ત્યાં જવું હોય તો તમે રવિવારે ત્યાં 4 વાગ્યે પ્રવચન ચાલુ થાય છે મિત્રો. જે દિવસ દરમિયાન જે સાંજે 4 વાગે છે ત્યારથી રાત્રિના 11 વાગ્યા સુધી તેમનું પ્રવચન છે તે ચાલુ રહે છે. તો મિત્રો તમારે પણ ખુખાર મેળીમાંનું પ્રવચન સાંભળવા માટે જવું હોય તો તમારે બારેજાધામ જવું પડે. બારેજાધામ આવેલું ક્યાં છે મિત્રો? તો બારેજાધામ છે તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે, અને લાખો શ્રદ્ધાળુઓ છે તે બારેજાધામમાં ખુખાર મેળીમાંનું પ્રવચન સાંભળવા માટે જાય છે. તો મિત્રો ખુખાર મેળીમાંનું પ્રવચન સાંભળવા માટે તમારે પણ જવું હોય તો તમારે બારેજાધામ જવું પડે, અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય મિત્રો, તો તેમની સાથે તમારે પણ બેસીને ખુખાર મેળીમાંનું પ્રવચન સાંભળવું હોય, અથવા તમારે કોઈ માનતા હોય ને તમારે જવું હોય, અથવા તો તમને કોઈ બાધા કે માનતા રાખેલી હોય એવું હોય ને તમારે ત્યાં જવું હોય, અથવા તો તમારે માનતા ચડાવવા માટે જવું હોય મિત્રો. તો મિત્રો પહેલી વાત તો એ છે કે માનતા કેવી કરવી. તો મિત્રો તેમના માટે સમય છે હું તમને પહેલાં કહી દઉં કે આ માનતા ચડાવવાનો, બાધાનો, જે દર્શનનો, પ્રવચનનો એ બધાનો સમય હવે બદલી ગયો છે ઉનાળા દરમિયાન.
જે સમય છે મિત્રો તો સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો રાખવામાં આવેલો છે. તો મિત્રો રાતના 11 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલો છે. અને હવે દિવસો ઉનાળાના છે મિત્રો, એટલા માટે તડકાના લોકો હેરાન ના થાય એટલા માટે ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં આ સમય રાખવામાં આવે છે, રાતના 11 વાગ્યા સુધીનો, સાંજના 4થી રાતના 11 વાગ્યા સુધીનો. ઓકે, તો મિત્રો તમારે માનતા રાખવી તો કેવી રાખવી? એવી ન રાખવી કે માની હું અહીંથી શેઠ બારેજા ધામ સુધી ચાલીને આવી, ધજા ચડાવી, આથી એવું કંઈ નહીં મિત્રો. તમારે માનતા રાખવી તો ગાયોને રોટલી ખવડાવવાની રાખવી, ચકલાને ચણ નાખવાની રાખવી, કીડીને કીડિયારું પૂરવાની રાખવી, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ, એવી માનતાઓ રાખવી મિત્રો. એવું ખૂંખાર મેળીમાં તેમના સાનિધ્યમાં બોર્ડ પણ મારેલો છે, પોસ્ટર, કે જેમાં લખેલું છે કે તમે આવી માનતાઓ રાખજો, જેથી કરીને માતા છે તે તમારા પર પ્રસન્ન થશે મિત્રો. તો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આ હતી મહત્ત્વની વાત મિત્રો કે કઈ રીતે માનતા રાખવી. તો બીજી વાત એ મિત્રો કે અમદાવાદ જિલ્લાના 10 કિલો તાલુકામાં બારેજા ગામ છે, તો ત્યાં ખૂંખાર મેળીમાંનું પ્રવચન કઈ જગ્યાએ થાય છે? તો મિત્રો જે જગ્યા હતી હરિઓમ પાટે પ્લોટની સામે જે બેરા ફાર્મ છે તેની બાજુમાં ખૂંખાર મેળીમાંની ગાદી થાય છે. ત્યાં સિવાય બીજે ક્યાંય જગ્યાએ બારેજામાં પણ થતી નથી. બારેજામાં એક જ જગ્યાએ થાય છે. અને મિત્રો જો જગ્યા બદલાવવામાં આવશે તો હવે કેમ સમય બદલી ગયો તમને ખબર નથી, પરંતુ તમે જો વિડીયો જોતા હોય મિત્રો તો તમને ખબર પડી જાય. તેમના ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને તમે ફોલો કરતા હોય મિત્રો તો તમને ખબર પડી જાય. કેમ કે તે લોકો જે રવિવાર આવે ત્યારે કંઈ પણ નવું કરવાના હોય તો તે લોકો પોસ્ટ મૂકતા હોય છે કે આ રવિવારે માળીની ગાદી આ જગ્યાએ રહેશે, આ વારે આ સમયે એટલા તારીખે. તો મિત્રો ગાદી બંધ રહેવાની હોય તો પણ મેસેજ આવી જાય. એટલા માટે તમારે તેમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેવા, જેથી કરીને નવી માહિતી હોય તો તમને તરત જ મળી જાય મિત્રો. તો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બારેજા ધામને લગતા વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તો મિત્રો બારેજા ધામમાં તમે જતા હોય તો તમે નાળિયેર માનવી હોય તો નાળિયેર જ ચડાવજો. માળી એવું કહે છે કે કંઈ પણ વસ્તુ માનવી હોય ને પછી એના બદલામાં તમે પૈસા ચડાવી દો, તો માળી પૈસા માટે તમારું કામ કરતા નથી. વિડીયો પસંદ આવે લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળી, જય હો બારેજા ધામ.